વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના બાદ તંત્ર દોડતું થયું. વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના બાદ આજે તંત્ર દોડતું થયું. સતત આજે બીજા દિવસે મંગળ બજાર, નવા બજાર, એમજી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં આજે પાલિકા દબાણ શાખાની ટીમ દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. ન્યાય મંદિર, મંગળ બજાર જેવા વિસ્તારમાં વારંવાર દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે તમામ દબાણો યથાવત જોવા મળે છે. હવે જોવાનું એ છે કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આદેશ બાદ જોવાનું એ છે કે આ દબાણો ક્યાર સુધી યથાવત જોવા મળે છે. અમારા વોર્ડના કાઉન્સિલર શ્રી પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા અને હરીશભાઈ જિંગર છેલ્લા 4 વર્ષથી દબાણના ઇસ્યુ માટે કમિશનર સાહેબને બી કાલે કમિશનર સાહેબે વોચિંગથી મુલાકાત લીધી. ત્યારબાદ અમે રાતે 12 વાગ્યા લગીને નવા બજારમાં 200 જેટલા ઓટલા તોડી નાખ્યા છે અમે. અને સાંજે બી આખી અમારી નાઇટની ટીમ બોલાવીને જે વેપારીઓ ગંદકી કરતા હતા, દબાણ કરતા હતા, એ લોકો જોડે બી દંડ વસૂલ કરેલું છે. કઈ જગ્યાએ કામગીરી કરવામાં આવી છે આજે? ખાસ કરીને કઈ જગ્યાએ નવા બજારનું કામગીરી અત્યારે ચાલુ છે. જે બધું છારું બારું પડેલું એ જેસીબી ને 2 આવ્યા મંગાવીને એ છારું બી ઉપાડી લઈએ છીએ. મંગળ બજારમાં કટરોથી જ્યાં મોટા મોટા લટકનિયા 7-7 ફૂટ લગાવતા હતા એ લટકનિયાઓના કટરોથી બી કામગીરી અમારા એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર માનસિંહભાઈ પરમાર બી મારી જોડે જ છે. એટલે કામગીરી અને મારો વોર્ડનો સ્ટાફ બી મારી જોડે છે. ખરે પગે રહેલો રાતે 12 વાગ્યા લગીને બી કામ કરેલી છે અને અત્યારે બી ચાલુ છે. અમે બજારના વેપારીઓને અનુરોધ કરીએ છીએ કે તમે કોર્પોરેશન આવે અને તમે લટકનિયા હટાવી લો, એના કરતાં તમે સ્વેચ્છાએ લટકનિયા હટાવી લેશો તો પબ્લિકને અને તમારો સહકાર અમારે એસોસિએશનના પ્રમુખોને, અહીંના વેપારીઓને બી અમે વિનંતી કરીએ છીએ કે તમે આવી રીતે બજારને તમારી રોજી તમને કરોડો રૂપિયાની દુકાનો છે, પછી 2-5 ફૂટ દબાણ આગળ કરીને કોઈ મતલબ છે નહીં.